શ્રી સત્યનારાયણની કથા અધ્યાય 1 વ્રત વિધિ। એક વખત અયોધ્યાની નજીક આવેલા નેમિષારણ્યમાં રહેનારા સૌનિક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનાર સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા, હે મહામનુ, કયું વ્રત તથા તપ કર્યાથી વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને તે કહો। સૌનક આદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂત કહે છે, કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજી શ્રી કૃષ્ણએ વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો। આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્યલોકમાં બીજાઓ પર કૃપા કરવાના હેતુથી આવ્યા। મનુષ્યલોકમાં અનેક માણસ નાના પ્રકારના કલેશ, અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને કલેશ પામે છે એવું તેમણે જોયું। કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યનું દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાં ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા। ત્યાં શુક્લ વર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલ છે એવા સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાનને નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદન કરવા સારું આરંભ કર્યો। નારદજી કહે છે, વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને નમસ્કાર કરું છું। તમો આદિ, મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને સગુણ થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો। આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ ઋષિ, તમે શો હેતુ રાખી અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહો, હું તમને ઉત્તર આપીશ। એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે, હે પ્રભુ, મનુષ્યલોકમાં બધા મનુષ્યો અનેક કલેશ એવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી રહેલા છે। હે પ્રભુ, માટે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલા ઉપાયે શાંત થાય એવો કોઈ ઈલાજ આપની પાસે હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવા ઈચ્છું છું। એવા નારદ ઋષિના વચન સાંભળીને શ્રી ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી। લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે, તો જે કર્યાથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું તમને કહું છું, તે તમે સાંભળો। હે નારદ, ઘણું પુણ્ય આપવા વાળું મનુષ્યલોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ એવું વ્રત છે, તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું તમને કહું છું। સત્યનારાયણનું જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પણ પરલોકમાં મોક્ષ પામશે। આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદજી પૂછે છે, તે વ્રત કરવાથી શું ફળ મળે છે અને તેનું વિધિ કેવી રીતે કરવી, વ્રત ક્યારે કરવું, ઉપરાંત આ વ્રત કોણે કરેલું તે સવિસ્તર હકીકત મને કહો। ભગવાન કહે છે, હે નારદજી, સત્યનારાયણનું વ્રત દુઃખ, શોક વગેરે મટાડનાર અને ધન ધાન્ય વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે। આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવા વાળું છે, તેમજ પુરુષોને વિજય આપવા વાળું છે। આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું। ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણોને પોતાના સગાવાલા ઇષ્ટમિત્રને બોલાવીને પૂજન કરવું। આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી, ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો। પૂજ્ય કરનારે ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુ સરખી એટલે કે સવાઈ ચતુર્થાંશ લેવી। પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપી અને શ્રી સત્યનારાયણ વ્રત પોતાના સગાવાલા ઇષ્ટમિત્રો સાથે સાંભળવી। તે પછી પોતાના સગાવાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું। પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું। એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં એવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું। આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે। આ ઘણું કરીને કલયુગમાં અનેક તરહની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણા જ સરળ ઉપાય છે। ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયમ પ્રથમોધ્યાય સંપૂર્ણમ। જય શ્રી સત્યનારાયણ ભગવાન, જય લક્ષ્મી નારાયણ।